ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા દિલીપ સંઘાણીનું સૌથી મોટું નિવેદન આવ્યું છે સામે। રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો થવાનો છે, કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસથી ખબર નથી, તો લોકો એના ભાષણમાં મજા લે છે અને આપણને આવશે તો ગુજરાતીઓ થોડા દિવસ એના ભાષણથી મજા લેશે। ગુજરાતમાં આવશે તો લોકો તેના ભાષણથી થોડા મજા લેશે તે પ્રકારની વાત દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે। રાહુલ ગાંધીને પૂછવું જોઈએ, લગ્નના ઘોડા આપ્યા છે કે લગ્નના ઘોડા આપ્યા છે? એના ઉપરથી રાહુલ ગાંધી સાચો જવાબ આપી શકશે। સાથે જ આ લગ્નના ઘોડા આવ્યા છે કે જંગલના ઘોડા છે, આ પ્રકારની વાત દિલીપ સંઘાણીએ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આક્ષેપ લગાડ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા દિલીપ સંઘાણીનું સૌથી મોટું નિવેદન આવ્યું છે સામે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે, રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો થવાનો છે। સાથે જ રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની નથી ખબર, આ પ્રકારની વાત દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં આવશે તો લોકો તેના ભાષણથી થોડા મજા લેશે તે પ્રકારની વાત દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈ દિલીપ સંઘાણી છે તેમણે પણ સૌથી મોટું નિવેદન આપ્યું છે। અમિત ચાવડાને પ્રમુખ બનાવતાની સાથે જ એમને અભિનંદન પાઠવ્યા છે। સાથે જ આ લગ્નના ઘોડા આવ્યા છે કે જંગલના ઘોડા છે, આ પ્રકારની વાત દિલીપ સંઘાણીએ કરી છે। હું અમિત ચાવડા છે એને અભિનંદન આપું છું, આ પ્રકારની વાત પણ દિલીપ સંઘાણીએ જે મીડિયા સામે કરી છે। ત્યારે આખી આ વાતને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। જો કે હજુ રાહુલ ગાંધી ગુજરાતે નથી આવ્યા, ગુજરાત પ્રવાસે નથી આવ્યા, એ પહેલા ઇફકોના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એવા દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવતા જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। અને એવું પણ કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને થોડી પણ રાજનીતિની ખબર નથી। સાથે સાથે એવી પણ વાત છે કે જો એમને ઇતિહાસ ખબર હોય તો પેલા ઇતિહાસ જોઈ લે, એ પ્રકારની વાત દિલીપ સંઘાણીએ કરી છે। સાથે જે ભાષણ રાહુલ ગાંધી અમુક સમયે આપણે જોતા હોય કે જે મીમ વાયરલ થતા હોય, તો એ જ પ્રકારની વાત દિલીપ સંઘાણીએ કરી કે જો અહીંયા આવીને ભાષણ કરશે તો ગુજરાતની જનતા થોડી મજા લેશે। પરંતુ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેમને બનાવ્યા છે તેમને લઈને પણ દિલીપ સંઘાણી દ્વારા સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ અને અમિત ચાવડાને લઈ શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ। રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભાજપને ફાયદો છે, કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસથી ખબર નથી, સામાજિકના તાણાવાણાની ખબર નથી, ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય। ત્યારે આ જનતાની લાગણી, આ જનતાની જરૂરિયાત, આ જનતાની સુવિધા સલામતી કઈ દિશાથી આવી શકે તેનું જ્ઞાન ન હોય તો લોકો એના ભાષણમાં મજા લે છે અને આપણને આવશે તો ગુજરાતીઓ થોડા દિવસ એના ભાષણથી મજા લેશે। રાહુલ ગાંધીને પૂછવું જોઈએ, લગ્નના ઘોડા આપ્યા છે કે લગ્નના ઘોડા આપ્યા છે? એના ઉપરથી રાહુલ ગાંધી સાચો જવાબ આપી શકશે। એટલે એનો જવાબ તો રાહુલ જ આપીએ કે લગ્નનો ઘોડો છે કે લગ્નનો ઘોડો છે, આપણે અનુમાન કરી શકીએ। હું તો ચાવડાજીને શુભેચ્છા આપું, એની તંદુરસ્તી, આયુષ, સુખાકારી ભોગવે। તો જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, નિવેદનને લઈને ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કારણ કે આવનારી 2027ની ચૂંટણીની ચર્ચાઓ અત્યારથી થવા માંડી છે। લગભગ તમામ પક્ષોના મોઢેથી 2027ની ચૂંટણીની વાતો સંભળાઈ રહી છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટી એને લઈને પણ ચર્ચાઓ થઈ, તો બીજી તરફ સૌથી વધારે ચર્ચા કોંગ્રેસની થઈ રહી છે। કારણ કે ગુજરાતની અંદર ખાસ કરીને
ત્યાં કોંગ્રેસ અને ભાજપ આ બંને સત્તા પક્ષ અને વિપક્ષ તરીકે ઓળખાતો આવતું હતું, પરંતુ ધીમે ધીમે હવે ક્યાંક આમ આદમી પાર્ટી પણ આની અંદર એન્ટ્રી કરી રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે ને આને લઈને કોંગ્રેસમાં પણ ક્યાંક અત્યારે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ જે સીટો પરથી અત્યાર સુધી કોંગ્રેસને હાર મળી છે ત્યાં જીતવા માટે થઈને ફરી એકવાર કોંગ્રેસ છે તે મેદાને ઉતરવાના પ્રયત્ન કરી રહી છે, પરંતુ ક્યાંક એ આંતરિક વિખવાદ અંદરો અંદરના જે ઝઘડાઓ છે તેનું મૂળ કારણ કે જે આવનારી ચૂંટણીમાં એમને નડી શકે છે અને આ આખા કારણને તોડી પાડવા માટે થઈને રાહુલ ગાંધી હવે સીધા જ ગુજરાત આવવાના છે. રાજનીતિના પાઠ એ નેતાઓને શીખવાડવાના છે. જો કે અહીંના નેતાઓને રાજનીતિની થોડી ઘણી ખબર છે, પરંતુ નેશનલ લેવલે કઈ રીતે રાજનીતિ રમવી તેને લઈને રાહુલ ગાંધી કદાચ અહીંયા એ નેતાઓના ક્લાસ લે તો પણ કોઈ નવાઈની વાત નહીં. આ ગુજરાતની છે, આ ગુજરાતનું રાજકારણ છે. આ ગુજરાતનું રાજકારણ સમજવું પણ ખૂબ અઘરું છે. આખી વાતને લઈને તમે શું માનો છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.